નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 11માં એસટી વિભાગમાં પ્રકરણ નંબર 2 કંપની સેક્રેટરીની ચર્ચા કરશું। આજનો આપણો પ્રશ્ન છે કંપની સેક્રેટરી એટલે શું, તેના ગુણોની ચર્ચા કરો। હવે અગાઉના પ્રકરણમાં આપણે ચર્ચા કરી ગયા કે સેક્રેટરીના વિવિધ પ્રકારો હોય છે। કામગીરીના આધારે સેક્રેટરીના જુદા જુદા પ્રકારો પાડી શકાય છે અને 6 પ્રકારોની આપણે ચર્ચા કરી હતી। હવે એ 6 પ્રકારોમાં એક કંપની સેક્રેટરીની આપણે થોડીક ચર્ચા છે એ કરી હતી કે કંપનીમાં કામગીરીના આધારે 2 પ્રકારના સેક્રેટરી હોય છે, એક સામાન્ય સેક્રેટરી, એક વહીવટી સેક્રેટરી। હવે આપણે કંપની સેક્રેટરીની ચર્ચા વિગતે કરશું। તો સેક્રેટરી સંબંધિત બાબતોની ચર્ચા કરીએ પહેલા કેટલીક પ્રાસ્તાવિક ચર્ચાઓ કરીએ કે ભાઈ કંપનીમાં સેક્રેટરી શા માટે જરૂરી છે, તેનું સ્થાન કાયદાના દ્રષ્ટિકોણથી શું છે। આ બધી બાબતોની થોડી ઘણી ચર્ચાઓ અગાઉ કરી હતી। હવે થોડીક વિગતે ચર્ચા કરીએ। તમને ખ્યાલ છે તે રીતે કંપની એક કાયદા દ્વારા સર્જાયેલ કાયદેસરની એક કૃત્રિમ વ્યક્તિ છે કે જે પોતાનું સંચાલન પોતાની મેળે નથી કરી શકતી। પરિણામે કંપનીનું સંચાલન કરવા માટે સંચાલકોની નિમણૂક કરાય છે। હવે આ જે સંચાલકો કે જેની નિમણૂક કંપનીના સંચાલન માટે થયેલ હોય છે, પરંતુ આ સંચાલકો રોજબરોજ સંચાલન માટે ભેગા નથી મળતા, અમુક સમયે જ સંચાલકો ભેગા મળે છે। બીજી વસ્તુ, સંચાલકો દરેક ધારાકીય પાસાઓનું જ્ઞાન નથી ધરાવતા। તેથી રોજબરોજના જે કંઈ વહીવટી કાર્યો કરવા માટે કંપનીની અંદર સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે। આના વિશે પણ ચર્ચા કરી હતી કે જે કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય તે કંપનીમાં સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે। તો હવે દરેક કંપની જ્યારે સેક્રેટરીની નિમણૂક કરે છે અને ખાસ કરીને કંપની ધારા 2013માં જે કંઈ જોગવાઈઓ કરવામાં આવી છે તે જોગવાઈઓ પ્રમાણે કંપની સેક્રેટરીને જો મુખ્ય સંચાલકીય વ્યક્તિ તરીકે, ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે એટલે કે KMP તરીકે નિમણૂક આપવામાં આવી હોય તો યાદ રાખો KMP કોને કહેવાય, તો કે પૂરું નામ છે કી મેનેજરિયલ પર્સોનેલ, એટલે કે મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ। કંપનીમાં 5 વ્યક્તિઓને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે નિમણૂક આપવામાં આવે છે। પહેલા સ્થાન ઉપર છે મેનેજિંગ ડિરેક્ટર, કંપની સેક્રેટરી બીજા સ્થાને આવે છે, પૂર્ણ સમયનો સંચાલક, મુખ્ય નાણાકીય અધિકારી અને એવી વ્યક્તિ કે જેને કાયદા દ્વારા ખાસ, જે અધિકારીને કંપની ધારા પ્રમાણે ખાસ વ્યક્તિ તરીકે નિમણૂક આપવામાં આવી હોય તો તેનો સમાવેશ છે KMPમાં થાય છે, એટલે કે 5 વ્યક્તિઓનો સમાવેશ KMPમાં થાય છે। જ્યારે 5 વ્યક્તિઓ KMPમાં સમાવેશ થાય છે અથવા તો મુખ્ય સંચાલકની વ્યક્તિ તરીકે તેમને નિમણૂક આપવામાં આવે છે, તેની અંદર સેક્રેટરીનું સ્થાન બીજા નંબરનું છે। અને યાદ રાખજો, જ્યારે કોઈ સેક્રેટરીને KMP તરીકે અથવા તો મુખ્ય સંચાલકીય વ્યક્તિ તરીકે, ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે નિમણૂક આપવામાં આવે અને સેક્રેટરીએ અનેક ફરજો બજાવવાની હોવાથી
જે વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવે તેની પાસે ચોક્કસ લાયકાતની અપેક્ષાઓ તો રખાય છે, સાથોસાથ કેટલાક ગુણોની પણ અપેક્ષા રાખવામાં આવે છે. કારણ કે કંપની સેક્રેટરીએ અનેક વહીવટી કાર્યો કરવાના હોય છે, ધારાકીય કાર્યો કરવાના હોય છે. તો પરિણામ એ છે કે વ્યક્તિમાં કેટલીક લાયકાતની સાથોસાથ કેટલાક ગુણો જરૂરી છે. તો આજે આપણે આપણા પ્રશ્નમાં ચર્ચા કરશું કે કંપની સેક્રેટરીમાં કયા કયા ગુણો હોવા જોઈએ અથવા તો કયા ગુણ ધરાવતી વ્યક્તિને સેક્રેટરી તરીકે કંપની સેક્રેટરી તરીકે નિમણૂક આપી શકાય. તો સૌથી પહેલા કંપની સેક્રેટરીના અર્થની સ્પષ્ટતા કરીએ. કોની કંપની સેક્રેટરી કહેવાય? તો કે કંપની વતી પત્ર વ્યવહાર કરવાનું, સંચાલક મંડળે સોંપેલા કાર્યો કરવા માટે નિમાયેલ સેક્રેટરીને કંપની સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કંપની ધારા પ્રમાણે સેક્રેટરીનો અર્થ કે વ્યાખ્યા જોઈએ તો કાયદેસરની લાયકાત ધરાવતી વ્યક્તિ કે જે વહીવટી ફરજો અને તંત્રીય ફરજો બજાવવા માટે નિમાયેલ વ્યક્તિ એટલે કંપની સેક્રેટરી. તો હવે કંપની સેક્રેટરી ના સંદર્ભમાં લાયકાતની ચર્ચા આપણે બીજા પ્રશ્નમાં કરશું. સૌથી પહેલા ગુણોની ચર્ચા કરીએ. કયા કયા ગુણ છે એ વ્યક્તિમાં હોવા જરૂરી છે અને કયા ગુણ ધરાવતી વ્યક્તિને કંપની સેક્રેટરી તરીકે નિમણૂક આપી શકાય. તો કેટલાક ગુણોની ચર્ચા કરીએ. સૌથી પહેલો ગુણ છે આકર્ષક વ્યક્તિત્વ. કંપની સેક્રેટરીએ કંપની સાથે સંકળાયેલા અનેક પક્ષકારો જેમ કે શેર ધારકો છે, ડિબેન્ચર ધારકો છે, કંપનીના સંચાલકો છે, કંપનીના કર્મચારીઓ છે, અન્ય જે કંઈ સરકારી ખાતાઓના અધિકારીઓ છે, પછી બેંક હોય, પછી અન્ય આવકવેરા વિભાગ હોય, તો તેની સાથે અવારનવાર અને અન્ય કંપનીના પ્રતિનિધિઓ સાથે અવારનવાર છે એ કામ માટે સંપર્કમાં આવવાનું હોવાથી જે સેક્રેટરી આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હશે તે વ્યક્તિ પોતાના કાર્યો સરળતાથી પાર પાડી શકશે, બીજા ઉપર સારો પ્રભાવ પાડી શકશે. જે વ્યક્તિ બીજા ઉપર સારો પ્રભાવ પાડી શકે છે તે બીજા પાસેથી કામ પણ સરળતાથી લઈ શકે છે. એટલે કંપની સેક્રેટરીનું વ્યક્તિત્વ આકર્ષક વ્યક્તિત્વ હોવું જરૂરી છે. જો આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ બીજાને સરળતાથી ઝડપથી પ્રભાવિત કરી શકતો હોય છે એટલે અપેક્ષા રખાય છે કે કંપની સેક્રેટરી છે એ આકર્ષક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો હોવો જોઈએ. નંબર 2, સુંદર સ્વાસ્થ્ય, સારું સ્વાસ્થ્ય. આપણામાં કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા. કંપનીના સેક્રેટરીએ અનેક પ્રકારની કામગીરીઓ કરવાની હોવાથી, સતત કામગીરી કરવાની હોવાથી, પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પણ કામગીરી કરવાની હોવાથી તેનું સ્વાસ્થ્ય સારું હોવું જરૂરી છે. વ્યક્તિ જેટલો સ્વસ્થ હશે એટલો જ પરિશ્રમ વધુ કરી શકશે. જે વ્યક્તિ સારું સ્વાસ્થ્ય નહીં ધરાવતો હોય, ગમે તેટલી સારી આવડત ધરાવતો હોય, પરંતુ વ્યક્તિ કાર્ય નહીં કરી શકે, એટલે અપેક્ષા રખાય છે કે એનું સ્વાસ્થ્ય છે એ સારું હોવું જોઈએ, જેથી કરી અને પુષ્કળ પરિશ્રમ કરી શકે અને જે કંઈ સોંપાયેલા કાર્યો છે તે વ્યવસ્થિત અને સમયસર કરી શકે. તો અપેક્ષા રાખવામાં આવે છે કે કંપની સેક્રેટરીનું સ્વાસ્થ્ય છે એ સારું હોવું જોઈએ, તંદુરસ્ત આરોગ્ય છે એ સેક્રેટરી ધરાવતો હોવો જોઈએ. તો પરિણામ એ છે કે અનેક પ્રકારની કામગીરી કરવાની હોવાથી, મોટા પ્રમાણમાં કામગીરી કરવાની હોવાથી, સતત કામગીરી કરવાની કે કાર્યો કરવાના હોવાથી અપેક્ષા રખાય છે કે તેનું આરોગ્ય કે તેની તંદુરસ્તી, સ્વાસ્થ્ય છે એ સારું હોવું જોઈએ. ત્યાર પછી વફાદારી કે પ્રામાણિકતા. કંપનીનો સેક્રેટરી કંપનીની અનેક ખાનગી બાબતો, ધંધાના રહસ્યો જાણતો હોય છે. જો સેક્રેટરી પ્રામાણિકતાનો ગુણ ધરાવતો હશે તો ધંધાના રહસ્યો અકબંધ રાખી શકશે. જે વ્યક્તિ પ્રામાણિક નહીં હોય તે પોતાના થોડાક અંગત લાભ માટે એકમની જે કંઈ ખાનગી બાબતો છે, ધંધાના જે કંઈ રહસ્યો છે એ હરીફ કંપનીને જણાવી દે
તો પરિણામે એકમને નુકસાન થઈ શકે છે। તો જરૂરી છે કે વ્યક્તિમાં વફાદારીનો ગુણ હોવો જોઈએ, પ્રામાણિકતાનો ગુણ હોવો જોઈએ। વ્યક્તિ જેટલી પ્રામાણિક વફાદાર હશે એટલા જ ધંધાના રહસ્યો, એકમની ખાનગી બાબતોને પોતે ખાનગી રાખી શકશે। તો અપેક્ષા રખાય છે કે કંપનીનો સેક્રેટરી છે એ વફાદારી, પ્રામાણિકતાનો ગુણ ધરાવતો હોવો જોઈએ। ત્યાર પછી ઉત્સાહપૂર્વક કરાયેલા કાર્યો બીજાને સારી પ્રેરણા પૂરી પાડે છે અને વ્યક્તિ ઉત્સાહી હશે તો પોતાના કાર્યને બોજ સમજવાને બદલે વ્યક્તિ છે એ પોતાના કાર્યોને પોતાની જવાબદારી સમજી અને વહન કરવાનો પ્રયત્ન કરશે। પરંતુ નિરુત્સાહી વ્યક્તિ છે એ પોતાના કાર્યને બોજ બનાવી દે છે। તો પરિણામ એ છે કે જે વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવે તે વ્યક્તિ છે ઉત્સાહનો ગુણ ધરાવતો હોવો જોઈએ। ત્યાર પછી તેજસ્વી બુદ્ધિ, પ્રતિભા। કંપનીનો સેક્રેટરી સામાન્ય રીતે આપણે જોઈએ તો અનેક બાબતોની અંદર કામગીરી બજાવતો હોય છે, અનેક ક્ષેત્રોની અંદર કામગીરી બજાવતો હોય છે। તો કંપનીનો સેક્રેટરી પછી એ ધારાકીય બાબતો હોય, વહીવટી બાબતો હોય, તો એ બધા કાર્યો છે એ એને કરવાના હોય છે। અનેક પ્રશ્નો છે ઊભા થતા હોય છે, એ પ્રશ્નોને ઉકેલવાના હોય છે। તો જે કંઈ પરિસ્થિતિઓ નિર્માણ થાય છે તેને સમજીને યોગ્ય નિર્ણય લેવાની આવડત છે તેનામાં હોવી જોઈએ। એટલે કે જે પરિસ્થિતિઓ નિર્માણ થાય છે એ પરિસ્થિતિને સરળતાથી સમજી અને ઝડપથી ઉકેલ લાવી શકે તેવી તેજસ્વી બુદ્ધિ, પ્રતિભા સેક્રેટરીમાં હોવી જરૂરી છે। એટલે અપેક્ષા રખાય છે કે કુશાગ્ર બુદ્ધિ ધરાવતી વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમણૂક આપવી જોઈએ, જેથી કરી અને જે કંઈ પરિસ્થિતિઓ નિર્માણ થાય છે, નિર્માણ થતી પરિસ્થિતિમાં વ્યક્તિ છે એ ઝડપથી તે પરિસ્થિતિને સમજી યોગ્ય નિર્ણય લેવાની આવડત છે એ વ્યક્તિ ધરાવતો હોવો જોઈએ। નિર્ણય શક્તિ, પૂરો મુદ્દો છે ત્વરિત નિર્ણય શક્તિ। ઝડપથી નિર્ણયો લેવાની શક્તિને ત્વરિત નિર્ણય શક્તિ કહેવામાં આવે છે। જો વ્યક્તિ ઝડપી નિર્ણય શક્તિ ન ધરાવતો હોય તો એકમના સાધનો, સમય, નાણાંનો બગાડ થશે। જે વ્યક્તિ ઝડપથી નિર્ણયો લેવામાં સફળ થશે તે વ્યક્તિ સમયનો પણ બચાવ કરશે, શ્રમનો પણ બચાવ કરશે, નાણાંનો પણ બચાવ કરશે। તો એકમના જે કંઈ સાધનો છે તેનો મહત્તમ ઉપયોગ ત્યારે શક્ય બનશે જ્યારે ઝડપથી નિર્ણય લેવાની શક્તિ, તો કંપનીના સેક્રેટરીમાં ઝડપી નિર્ણય શક્તિ હોવી જરૂરી છે। કારણ કે જેટલા ઝડપથી નિર્ણયો છે એ સેક્રેટરી લેશે તેટલા જ ઝડપથી કાર્યો છે આગળ વધી શકશે। એકમ ફાયદો, આપણામાં એક કહેવત છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોઢું ધોવા ન જવાય। એનો અર્થ એ છે આવેલી તકને ઝડપવા માટે ઝડપથી નિર્ણયો લેવા પડે છે। જે લોકો નિર્ણય ઝડપથી લે છે એ પોતાના ધંધામાં આવેલી સારી તકને ઝડપી શકે છે। જે લોકો ઝડપથી નિર્ણય લેવામાં સફળ નથી થતા તે ધંધાદારી ક્ષેત્રની અંદર પણ સફળ નથી થતા। એટલે જરૂરી છે કે વ્યક્તિમાં ઝડપી નિર્ણય શક્તિ હોવી જરૂરી છે। આત્મવિશ્વાસ, પોતાનામાં વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ। જે કંઈ પોતે કાર્યો કરશે તેમાં પોતાને સફળતા મળશે તેવા પ્રકારનો પોતાની જાતમાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે। કંપનીના સેક્રેટરીએ અનેક લોકો સાથે કામ કરવાનું હોય છે, અનેક લોકો પાસેથી કામ લેવાનું હોય છે, તેથી તેને જે કંઈ કાર્યો છે એ કરશે તેમાં પોતાને સફળતા મળશે। જ્યારે વ્યક્તિને પોતાનામાં આત્મવિશ્વાસ હશે તો બીજા પાસેથી પણ પોતે સરળતાથી કામ છે એ લઈ શકશે। તો પરિણામે જરૂરી છે કે જે વ્યક્તિ આત્મવિશ્વાસનો ગુણ ધરાવે છે એ પોતાના કાર્યોમાં ચોક્કસથી સફળ થશે। તો કંપની સેક્રેટરી જો આત્મવિશ્વાસનો ગુણ ધરાવતો હશે અને પોતાના કાર્યોમાં પોતાને સફળતા મળશે તેવો આશાવાદ ધરાવતો હોય તે જરૂરી છે। તો કંપની સેક્રેટરી પાસે અપેક્ષા રખાય છે કે આત્મવિશ્વાસનો ગુણ ધરાવતો હોવો જોઈએ। વિશ્લેષણ શક્તિ, અનેક પ્રશ્નો છે એ વહીવટી પ્રશ્નો ઊભા થતા હોય છે। એ વહીવટી પ્રશ્નોની અંદર જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરી અને સમજવાની આવડત છે એ સેક્રેટરીમાં હોવું જોઈએ। જો કોઈ વ્યક્તિ વિશ્લેષણ શક્તિનો અભાવ હોય વ્યક્તિમાં અને કોઈ વ્યક્તિ વિશ્લેષણ કરવામાં નિષ્ફળ જાય તો ખોટા નિર્ણયો લેવાશે તો એની ભવિષ્યમાં ખરાબ અસર થશે। કંપનીનો સમય બગડશે,
સાધનોનો બગાડ થશે, નાણાકીય બગાડ થશે, તો જરૂરી છે કે વ્યક્તિમાં વિશ્લેષણ કરવાની ક્ષમતાઓ હોવી જોઈએ, જુદા જુદા પાસાઓ સમજવાની વ્યક્તિમાં આવડત હોવી જરૂરી છે. તો જે વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવે તે વ્યક્તિ છે વિશ્લેષણ શક્તિનો ગુણ છે એ ધરાવતો હોવો જોઈએ. ત્યાર પછી કોને, જેને આપણે આવડત પણ કહીએ છીએ, કંપની સેક્રેટરી છે એ કોને ધરાવતો હોવો જોઈએ, આવડત હોવો. પોતાની આસપાસ જે કઈ પરિસ્થિતિઓ નિર્માણ થાય છે અને પોતાની આસપાસ જે કઈ ફેરફાર થાય છે એ ચપળ વ્યક્તિ છે એ સરળતાથી સમજી લેશે અને સમજી અને ઝડપથી પોતે ફેરફારો કરશે. જો વ્યક્તિ ચપળ હશે, કુને ધરાવતો હશે, તો એ પોતાની આસપાસની પરિસ્થિતિઓને ઝડપથી સમજી લેશે. પછી એ કાયદાકીય બાબતોમાં થતા ફેરફારો હોય અથવા તો પોતાની આસપાસ ધંધાકીય બાબતોમાં અથવા તો આપણે એમ કહી શકીએ કે આર્થિક બાબતોમાં જે કંઈ ફેરફારો થાય છે તેની સમજવાની વ્યક્તિમાં ચપળતા હોવી જોઈએ. અને ચપળ વ્યક્તિ છે આવી બધી પરિસ્થિતિઓનો તાગ ઝડપથી મેળવી લે છે અને પોતાના કામકાજ અને પોતાની કાર્ય પદ્ધતિમાં ફેરફારો કરતો હોય છે. તો જરૂરી છે કે કંપનીનો સેક્રેટરી પુણ્યનો ગુણ ધરાવતો હોવો જોઈએ. દીર્ઘદ્રષ્ટિ, લાંબુ વિચારવાની શક્તિ, વર્તમાનમાં લીધેલા નિર્ણયોની ભવિષ્યમાં શું અસર થશે તે વ્યક્તિની સમજ, એટલે લાંબુ વિચારવાની શક્તિ, દીર્ઘદ્રષ્ટિ જેને આપણે કહીએ છીએ. વ્યક્તિ જેટલી દીર્ઘદ્રષ્ટિ ધરાવતો હશે એટલા જ નિર્ણયો સારી રીતે લઈ શકશે કે ભાઈ વર્તમાનમાં લીધેલા નિર્ણયોની ભવિષ્ય ઉપર શું અસર થશે. એવા પ્રકારની લાંબી વિચાર શક્તિ વ્યક્તિમાં હોય તે જરૂરી છે. તો પરિણામે જે વ્યક્તિ દીર્ઘદ્રષ્ટિ ધરાવે છે એ પોતે સારા નિર્ણયો લઈ અને ભવિષ્યમાં સારા પરિણામો છે એ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે. તો અપેક્ષા રખાય છે કે કંપનીનો સેક્રેટરી છે એ દીર્ઘદ્રષ્ટિ ધરાવતો હોવો જોઈએ. ત્યાર પછી છેલ્લો મુદ્દો છે નેતાગીરી. નેતાગીરીનો અર્થ એ છે કે બીજા પાસેથી કામ લેવાની આવડતને આપણે નેતાગીરી કહીએ છીએ. તો કંપની સેક્રેટરીએ અનેક લોકોની સાથે કામ કરવાનું હોય છે, અનેક લોકો પાસેથી કામ લેવાનું હોય છે. તો તેનામાં સારા નેતાના ગુણ હોવા જરૂરી છે, નેતાગીરીના ગુણ હોવા જરૂરી છે. કારણ કે જો પોતે સારો નેતા સાબિત થશે તો બીજા પાસેથી સારી રીતે કામ લઈ શકશે, બીજા ઉપર સારો પ્રભાવ અને કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં, ખરાબ પરિસ્થિતિમાં પહેલ કરવાની આવડત હોવી જોઈએ. કારણ કે નેતાનું કામ જ એ છે કે પોતે આગળ ચાલી અને પોતાની પાછળ જે કંઈ કર્મચારીઓ છે એને દોરવાનું કામ છે એ નેતાનું છે. તો કંપનીના સેક્રેટરીએ અનેક લોકો પાસેથી અનેક પ્રકારની કામગીરી લેવાની હોવાથી તેનામાં નેતાગીરીનો ગુણ હોવો જરૂરી છે. તો જે વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવે તેની પાસે જુદા જુદા ગુણોની અપેક્ષા રખાય છે. ફરીથી કહું છું, સેક્રેટરીમાં સૌથી પહેલો ગુણ છે એ આકર્ષક વ્યક્તિત્વ હોવું જરૂરી છે. સુંદર સ્વાસ્થ્ય, વફાદારીનો ગુણ, ઉત્સાહી હોવો જોઈએ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા ધરાવતો હોવો જોઈએ, ત્વરિત નિર્ણય શક્તિ હોવી જોઈએ, એનામાં આત્મવિશ્વાસનો ગુણ હોવો જોઈએ, એનામાં વિશ્લેષણ કરવાની શક્તિ હોવી જોઈએ, એ પૂર્ણ ચપળતા ધરાવતો હોવો જોઈએ, દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ અને એક સારા નેતાના ગુણ પણ સેક્રેટરીમાં હોવા જરૂરી છે. તો આ એક કંપની સેક્રેટરી તરીકે જ્યારે કોઈ વ્યક્તિની નિમણૂક કરાય છે અથવા તો નિમણૂક આપવામાં આવે છે તો તેની પાસે અપેક્ષા રખાય છે કે આ વિવિધ પ્રકારના ગુણો છે એ સેક્રેટરી ધરાવતો હોવો જોઈએ. આપણે લાયકાતની ચર્ચા બીજા વિડીયોમાં કરશું.